ઓકે મિત્રો, જોઈશું પ્રકરણ નંબર 6 એ પણ ધોરણ 11 ઇકોનોમિક્સ વિભાગ ડી માં પ્રકરણ નંબર 6 નું સોલ્યુશન મિત્રો જોઈશું. અને મિત્રો, જો તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન, સંપૂર્ણ સોલ્યુશન, બધા વિષયનો સમાવેશ એમાં પણ, અને એ મેળવવા જો તમે માગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો. ઓકે, શરૂ કરીએ આપણો આજનો વિડીયો. પૂર્ણ હરીફાઈના બજારોના વચ્ચેના તફાવત આપો. ઓકે, પૂર્ણ હરીફાઈ અને ઇજારા વચ્ચેનો તફાવત આપો. તો કે આન્સર યસ. મસ્ત HD ક્વોલિટીમાં જોશો મિત્રો તો તમને વધુ ખબર પડશે. પૂર્ણ હરીફાઈમાં ગ્રાહકો અને વેપારીઓ અસંખ્ય હોય છે. પૂર્ણ હરીફાઈમાં શું હોય છે મિત્રો? ગ્રાહકો અને વેપારીઓ હોય છે એ અસંખ્ય હોય છે. અને ઇજારામાં ગ્રાહકોની અસંખ્ય હોય છે. ઇજારામાં પણ ગ્રાહકો તો અસંખ્ય હોય છે, પરંતુ વ્યાપારી કે ઉત્પાદક એક જ હોય. વેપારી કે ઉત્પાદક શું હોય મિત્રો? એક જ હોય. એને ઇજારો કહેવામાં આવે છે. જેમ કે અમદાવાદમાં આવેલી ટોરેન્ટ પાવર મિત્રો એક જ વ્યક્તિ ચલાવશે, બીજો કોઈ જ નહીં. ઓકે, રેલવે છે ભાઈ, રેલવેનો ઇજારો છે ભાઈ. પૂર્ણ હરીફાઈની પેઢીઓની સંખ્યા અનેક હોય, તેથી તે પેઢી ઉદ્યોગ વચ્ચે ભેદ ઊભો થાય છે. અને ઇજારામાં ઉત્પાદક પેઢી એક જ હોય તો પેઢી ઉદ્યોગ બને છે. ઓકે, પૂર્ણ હરીફાઈમાં ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો વસ્તુની કિંમત પર અસર પહોંચાડી શકતા નથી. ભાઈ, ગ્રાહકો છે વસ્તુની કિંમત પર અસર પહોંચાડી શકતા નથી, બટ ઇજારામાં ગ્રાહકો કિંમત પર અસર પહોંચાડી શકતા નથી, પરંતુ વ્યાપારી કે ઉત્પાદક તેના ઉત્પાદન અંગેના નિર્ણય દ્વારા વસ્તુની કિંમત પર શું કરે છે મિત્રો? અસર પહોંચાડી શકે છે, પહોંચાડે પણ છે મિત્રો. પૂર્ણ હરીફાઈમાં નવી પેઢીઓ પ્રવેશ અને જૂની પેઢીઓનો નીકળી જવાની સ્વતંત્રતા હોય છે, બટ ઇજારામાં અન્ય પેઢીઓને બજારમાં પ્રવેશવાની મનાઈ હોય છે. હું એકલો કામ કરીશ એટલે હું એકલો જ રહીશ. ઇજારામાં એવું હોય છે. પૂર્ણ હરીફાઈમાં વેચાતી કે ખરીદતી વસ્તુઓ પરસ્પર સંપૂર્ણ અવેજી હોય છે. ઓકે, પરસ્પર સંપૂર્ણ વસ્તુ અવેજી હોય છે. અને ઇજારામાં અવેજી વસ્તુઓનો શું હોય છે મિત્રો? અભાવ હોય છે. ઇજારામાં અવેજી વસ્તુઓનો અભાવ હોય છે. ઓકે, ત્યારબાદ આપણો બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો, ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈના તફાવત. તો કે ઇજારો આપણે તો ભણી ગયા હમણાં આગળ જ, અને ઇજારાયુક્ત હરીફાઈ ભાઈ આ પણ આપણું માટે નવું છે, તો એ પણ જોઈશું. કે ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું? તો એમાં પહેલો મુદ્દો છે ઇજારામાં. તો કે ઇજારાની સ્થિતિમાં એક જ ઉત્પાદક કે વેચાણ હોય છે. ઇજારાની સ્થિતિમાં એક જ ઉત્પાદન કે વેપારી હોય છે, બટ ઇજારાયુક્ત હરીફાઈમાં શું હોય છે મિત્રો? ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓ ઘણી મોટી સંખ્યામાં હોય છે. ઉત્પાદન કરતી પેઢીઓ સંખ્યા ઘણી મોટી સંખ્યામાં હોય છે. અવેજી વસ્તુનો અભાવ એ ઇજારાનું પાયાનું લક્ષણ છે. અને તેમાં વસ્તુની વિભિન્નતા હોય છે, પરંતુ તે એકબીજાની સંપૂર્ણ અવેજી હોતી નથી. વસ્તુમાં વિવિધતા છે પણ અવેજીમાં બધી નથી ભાઈ. ઓકે, અન્ય પેઢીઓ માટે બજાર પ્રવેશબંધી એ ઇજારાનું અનિવાર્ય લક્ષણ છે. ઓકે, અને ઇજારાયુક્ત હરીફાઈમાં નવી પેઢીઓના પ્રવેશ અંગેની કોઈ અવરોધ નથી. કોઈ પણ પ્રવેશ કરી શકે છે. ઇજારામાં એક પેઢી ઉદ્યોગની સ્થિતિ લાંબા સમય સુધી ટકી રહે છે. અને આવા બજારમાં પેઢીઓના સમૂહને જૂથ કહે છે, અને જેને ઉદ્યોગ પણ કહેવામાં આવે છે. ઇજારામાં પેઢી ગ્રાહકો પાસે ઊંચી કિંમતે વસૂલ કરી મહત્તમ નફો મેળવવાનો પ્રયાસ કરે છે. ઇજારામાં પેઢી ગ્રાહકો પાસેથી ઊંચી કિંમત વસૂલ કરી મહત્તમ નફો મેળવવાનો પ્રયાસ કરે છે. અને ઇજારાયુક્ત હરીફાઈમાં વિવિધ માધ્યમો દ્વારા જાહેરાત કે પ્રચાર કરીને વધુ વેચાણ કે ઊંચી કિંમત દ્વારા મહત્તમ નફો મેળવી શકાય છે. ત્રીજા નંબરનું બજારનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. બજારનો અર્થ આપવાનો મિત્રો આપણે, અને એના લક્ષણો જણાવવાના. કોના? તો કે બજારના. ઓકે, બજારનો અર્થ
સામાન્ય રીતે ચીજ વસ્તુ અને સેવાની ખરીદી અને વેચાણની વ્યવસ્થાને બજાર કહે છે. સામાન્ય રીતે જ્યાં મિત્રો ચીજ વસ્તુની ખરીદી અને વેચાણની જ્યાં વ્યવસ્થા હોય છે તેને મિત્રો બજાર કહેવામાં આવે છે. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બજાર એક એવી વ્યવસ્થા છે કે જેમાં ખરીદનારાઓ અને વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એક એવા સંપર્કમાં આવે છે જે વસ્તુ અને સેવા ખરીદ વેચાણને પરિણામે છે. ઓકે, અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ બજાર એક એવી વ્યવસ્થા છે કે જેમાં ખરીદનારાઓ અને વેચનારાઓ શું મિત્રો સંપર્કમાં આવે છે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એવા સંપર્કમાં આવે છે ને જે વસ્તુની સેવાની ખરીદી કે વેચાણ પરિણામે છે. પ્રો સેમ્યુલસના શબ્દોમાં બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જેમાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કી કરવાના હેતુથી એકબીજાના સંપર્કમાં આવે તે. ઓકે, તો એને બજાર કહેવામાં આવે છે. બજારના લક્ષણો, તો કે બજારના મુખ્ય લક્ષણો નીચે મુજબ છે. પહેલું લક્ષણ છે ખરીદનારાઓ એટલે કે ગ્રાહકો, ખરીદનારાઓ અને વેચનારાઓ એટલે કે ગ્રાહકો અને વેપારીઓ. તો કે બજારમાં વસ્તુ કે સેવા ખરીદનારા અને વેચનારા હોવાથી ફરજિયાત છે. બજારમાં જો મિત્રો ખરીદનારો ના હોય તો ના ચાલે, ફક્ત વેચનાર ના હોય તો ના ચાલે. ઓકે, તો બજારમાં વેચનારનો ઉદ્દેશ મહત્તમ નફો મેળવવાનો છે અને ખરીદનારનો ઉદ્દેશ વસ્તુની મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવાનો છે. ઓકે, ખરીદનાર અને વેચનાર શું હોય છે કે બજારમાં વસ્તુ કે સેવાની ખરીદનાર વેચનાર હોવા ફરજિયાત છે. બજારમાં વેચનારનો ઉદ્દેશ મહત્તમ નફો મેળવવાનો હોય છે અને ખરીદનારનો ઉદ્દેશ મહત્તમ સંતોષ મેળવવાનો હોય છે. ઓકે, બીજા નંબરનું છે વસ્તુ કે સેવાનું અસ્તિત્વ. બજારમાં ખરીદનારાઓનું માંગ હોય, બજારમાં શું મિત્રો ખરીદનારાઓની માંગ હોય અને વેચાણ થતી હોય તે વસ્તુઓ કે સેવાઓ જરૂરી છે. બજારમાં વેચનાર મહત્તમ નફો મેળવે આશયથી જુદી જુદી વસ્તુઓ અને કે સેવાઓ પ્રત્યે ખરીદનારાઓ અને આકર્ષે છે. ઓકે, જ્યારે ખરીદનારાઓ વસ્તુ કે સેવાના ઉપયોગથી મહત્તમ સંતોષ પ્રાપ્ત કરે તે મુખ્ય ખરીદી કરે છે. ઓકે, ત્યારબાદ મિત્રો જોઈશું આપણે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક. તો એ બજારમાં વસ્તુ ખરીદનારા અને વેચનારાઓ એકબીજાના પ્રત્યક્ષ પરોક્ષ સંપર્કમાં આવે જરૂરી છે. વર્તમાન સમયમાં ટેલી શોપિંગ એટલે ટેકનોલોજીના રીતે ફ્લિપકાર્ટ, એમેઝોન વગેરે હોય છે ને, તો એ ટેલી શોપિંગ અને ઓનલાઈન શોપિંગ જેવા માધ્યમો દ્વારા વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા પ્રત્યક્ષ પરોક્ષ રીતે એકબીજાના સંપર્કમાં આવે છે. પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવે છે. ઓકે, પૂર્ણ હરીફાઈના લક્ષણો સમજાવો. પ્રશ્ન ચેન્જ થયો, ચોથા નંબરનો પ્રશ્ન આવ્યા મિત્રો આપણે. તો કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર એક આદર્શ બજાર છે પરંતુ તે માત્ર સિદ્ધાંતમાં જ છે. ઓકે, પૂર્ણ હરીફાઈ વાળું જે બજાર છે એક આદર્શ બજાર છે પરંતુ તે માત્ર સિદ્ધાંતમાં જ છે કારણ કે તેના લક્ષણો બજારમાં ભાગ્યે જોવા મળે છે. ઓકે, પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પૂર્ણ હરીફાઈ વાળા બજારના લક્ષણોનો બજારોમાં ઇજારાનો અભાવ હોય છે. ઇજારો હોતો નથી ભાઈ, કોઈને પણ મુક્તિ છે, કોઈ પણ આવીને ધંધો શરૂ કરી શકે છે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં. ઓકે, શ્રી રોબિન્સના મતે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુઓની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. સંપૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. પ્રો લેફ્ટિવિચના મતે પૂર્ણ હરીફાઈ એ એવી બજાર વ્યવસ્થા છે. પૂર્ણ હરીફાઈ એ એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે છે. ઓકે, પૂર્ણ હરીફાઈ એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે છે. તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુનું વેચાણ કરે છે. ઓકે, તો કે પૂર્ણ હરીફાઈ એ એવી બજાર વ્યવસ્થા છે જેમાં બજાર કિંમતે અસર પહોંચાડી શકે છે. તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવાની સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુનું વેચાણ કરે છે. પૂર્ણ હરીફાઈના લક્ષણો મિત્રો આ મુજબ છે. એમાં પહેલું અસંખ્ય ખરીદનારા અને મોટી સંખ્યાના વેચનારાઓ. અસંખ્ય ખરીદનારાઓ અને મોટી સંખ્યામાં શું વેચનારાઓ. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં ખરીદનારા અને વેચનારાઓની સંખ્યા ખૂબ જ મોટી હોય છે. આમ હોવાના કારણે કોઈક એક વેચનારા આખા બજારના પુરવઠા પર અંકુશ રાખી શકતો નથી, તેથી તે વસ્તુની બજાર કિંમત ઉપર અસર પહોંચાડી શકતો નથી. તે જ રીતે કોઈક ખરીદનારા કે અમુક સંખ્યાના ખરીદનારાઓ માંગમાં ફેરફાર દ્વારા વસ્તુની કિંમત પર અસર પહોંચાડી શકતા નથી. ભાઈ
એટલે યુનિટ કરીને આપણે એ બધું કરી શકતા નથી મિત્રો. ઓકે, આ બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા આ બજારમાં વસ્તુની કિંમત વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. તેથી વેચનાર અને ખરીદનાર બજારમાં માત્ર કિંમત સ્વીકાર એટલે કે પ્રાઇસ ટેકર બની રહે છે. ઓકે, આ બજારમાં વસ્તુની કિંમત અને વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. તેથી વેચનાર અને ખરીદનાર બજારમાં માત્ર કિંમત સ્વીકારનાર એટલે કે પ્રાઇસ ટેકર બની રહે છે. સમરૂપ તો કે વસ્તુઓનું પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં તમામ વસ્તુઓ સમાન ગુણી એટલે કે એકબીજાની સંપૂર્ણ અવેજીમાં વસ્તુઓ હોય છે. બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી વેચનારાઓ અને વસ્તુની જુદી જુદી કિંમતે લઈ શકતા નથી અને ખરીદનારાઓ તેની જુદી જુદી કિંમતે ચૂકવવા તૈયાર થતા નથી. આમ આ બજારમાં વસ્તુની કિંમત એક સરખી જોવા મળે છે. આમ મિત્રો આ બજારમાં વસ્તુની કિંમત શું છે? એક સરખી જોવા મળે છે. ઓકે, હા. ત્રીજું છે પેઢીની મુક્ત અવરજવર તો કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં નવી પેઢીઓને પ્રવેશવાની અને જૂની પેઢીઓને બજારમાંથી નીકળી જવાની સ્વતંત્રતા હોય છે. તેથી અસામાન્ય નફાથી આકર્ષાઈને નવી પેઢીઓ ઉદ્યોગમાં દાખલ થાય છે અને ખોટ કરતી પેઢીઓ ઉદ્યોગ છોડીને ગેટ આઉટ થાય છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીની મુક્ત અવરજવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે, પરંતુ લાંબા ગાળે સામાન્ય નફાની સ્થિતિમાં પેઢીઓની ઉદ્યોગમાં અવરજવર આપોઆપ બંધ થાય છે. ઓકે, ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન છે ઇજારાના લક્ષણો સમજો. અને એ પહેલા મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે અથવા તો તમને સ્ક્રીન પર દેખાઈ રહેલ મોબાઈલ નંબર પર મિત્રો કોન્ટેક્ટ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો તમને માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો હશે તો અથવા તો સ્ક્રીન પર હશે તો એના પર કોલ કરીને તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો મિત્રો. ઓકે, ઇજારાના લક્ષણો સમજાવો. ઇજારો એ બજારનો એક સિદ્ધાંતિક ખ્યાલ માત્ર છે. તેની બજારની એવી સ્થિતિ છે કે જ્યાં હરીફાઈનો સંપૂર્ણ અભાવ હોય છે. ઇજારો એવું બજાર છે જ્યાં એક ઉત્પાદક છે કે વેચનારો હોય છે એ એવી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરે છે કે જેની સંપૂર્ણ અવેજીમાં વસ્તુ બજારમાં હોય જ નહીં. આમ ઉત્પાદક કે વેચનાર ઇજારામાં કોઈ વસ્તુના બજાર પુરવઠા પર સંપૂર્ણ અંકુશ ધરાવતો હોય છે અને તેને ઇજારાદાર કહેવામાં આવે છે. ઓકે, આ બધું પોતાની મરજીથી કરે છે. ઓકે, ગ્રાહકોને એની વસ્તુ લેવી જ પડશે એવું થાય છે ઇજારામાં. ઓકે, જેમ કે તાર ટપાલનું ખાતું ભારતીય રેલવે, તાર ટપાલ પોસ્ટ ઓફિસ છે એ ઇજારો છે. બીજું કોઈ કહેશે કે લાવો ને હું આ ખોલી દો, ના ચાલે ભાઈ. ભારતીય રેલવે અંબાની પણ 500 કરોડ જેટલી પણ એની સંપત્તિ છે એ લઈને સરકાર તરફ જશે અને મને એ કહેશે કે સરકારને કે મને રેલવે આપી દો, હું મારા નામથી રેલવે ચલાવું, તો પણ સરકાર એને રેલવે આપશે નથી. કેમ કે ભારતીય રેલવેમાં શું મિત્રો ઇજારો છે. ટોરેન્ટ પાવર વગેરે ઇજારાના ઉદાહરણ છે. ટોરેન્ટ પાવર અમદાવાદમાં ચાલતી આવતી જે આપણી વીજળી છે તો એ મિત્રો ટોરેન્ટ પાવરનું ઉદાહરણ છે. ટોરેન્ટ પાવર એ માત્ર એ ખાનગી કંપની જ કરે છે. ઓકે, ચેમ્બરલિન જણાવે છે કે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય તો તેને ઇજારો કહેવાય. વસ્તુના પુરવઠા પર કોઈ એક વ્યક્તિનો શું હોય અંકુશ હોય તો તેને ઇજારો કહેવામાં આવે છે. ઇજારાના લક્ષણો આ મુજબ છે તો કે એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર. એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર. લક્ષણો જોઈએ તો કે ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે, તેથી ઉત્પાદનનો કોઈક જ હરીફ હોતો નથી. ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે, તેથી ઉત્પાદકનો કોઈ જ હરીફ હોતો નથી અને વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબુ ધરાવે છે. એટલે પોતાની રીતે બધું બદલી શકે છે. આથી ઉત્પાદક કે વેચનારને કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવતા નથી. ઉત્પાદક કે વેચનારને કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવતા નથી. ઇજારામાં ખરીદનાર અસંખ્ય છે અને તેથી હરીફાઈ માત્ર ખરીદનારાઓ વચ્ચે જ હોય છે. આમ ખરીદનારા વસ્તુની કિંમતને અસર કરી શકતા
નથી. બીજો લક્ષણ છે એનું તો કે નજીકની અવેજી વસ્તુનો અભાવ, કે ઇજારાની આ એક મહત્વની લાક્ષણિકતા છે. ઇજારામાં ઉત્પાદક વસ્તુનો કોઈ એક વસ્તુ પર સંપૂર્ણ કાબુ ધરાવે છે. ઇજારાની આ એક મહત્વની લાક્ષણિકતા નજીકની અવેજી વસ્તુ પર અભાવ, તો કે મહત્વની લાક્ષણિકતા છે ઇજારામાં ઉત્પાદક કોઈ એક વસ્તુ પર સંપૂર્ણ કાબુ ધરાવે છે. તેથી તે વસ્તુની અવેજી વસ્તુની બજારમાં ઉપલબ્ધ થતી નથી. આની બે અવેજી વસ્તુ ક્યાં પણ મળતી નથી. ઓકે, વાસ્તવમાં શુદ્ધ ઇજારો કાલ્પનિક હોય માત્ર નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે, પરંતુ દૂરની અવેજી વસ્તુ હોવાની શક્યતા છે. ઓકે, જેમ કે હમામ સાબુના ઉત્પાદક હમામ સાબુના ઉત્પાદન પર અંકુશ ધરાવે છે, પરંતુ બજારમાં આ સાબુની અવેજીમાં બીજા સાબુ મળી શકે છે, જેથી અહીં ઉત્પાદકનો ઇજારો તપાતો નથી. એએમટીસીની સર્વિસ અને રિક્ષાઓ એકબીજાની હરીફ છે. ઓકે, પરંતુ રિક્ષાઓ એએમટીસી સર્વિસની નજીકની અવેજી વસ્તુમાં નથી. તેથી એએમટીસીનો ઇજારો સ્થપાય છે. આમ અવેજીની વસ્તુઓ અભાવ ઇજારાનું સર્જન કરે છે. ત્રીજું છે આપણું લક્ષણ કે પેઢીઓનું પ્રવેશ બંધ. તો કે ઇજારાનું આ અનિવાર્ય લક્ષણ છે. ઇજારો બજાર એવું બજાર છે કે જેમાં ઉત્પાદક પેઢીએ ટૂંકા ગાળામાં અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે અને લાંબા ગાળામાં ટકાવી રાખવા સમર્થન હોય છે. આ સ્થિતિમાં જો અન્ય પેઢીઓ બજારમાં દાખલ થાય તો હરીફાઈ વધે છે અને ઇજારો તૂટે છે. ઓકે, ઇજારાના બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં કાયદાસર રીતે આ નૈસર્ગિક રીતે અન્ય પેઢી માટે પ્રવેશ બંધી છે. જેમ કે ભારતીય રેલવે કાયદેસર અમલમાં આવેલી ઇજારો છે, જ્યારે ખનિજ તેલ ક્ષેત્રો નૈસર્ગિક ઇજારાની સ્થિતિ છે. ઓકે, 6 નંબરનો પ્રશ્ન છે આપણો, તો કે સ્થાનિક આધારિત બજારનું વર્ગીકરણ કરો. સ્થાન આધારિત આપણે બજારનું વર્ગીકરણ કરવાનું રહેશે. સ્થાન આધારિત બજાર, તો કે આ પ્રકાર બજારનો ભૌગોલિક વિસ્તારને આધારે નીચેની મુજબ 4 પ્રકારના વિભાજિત કરવામાં આવે છે. પહેલું છે સ્થાનિક બજાર. ગ્રાહકો જે સ્થાને વસવાટ કરે છે તેની નજીકના વિસ્તારોમાં આવેલા બજારને સ્થાનિક બજાર કહે છે. ગ્રાહકો જે બજારને વસવાટ કરે છે તેની નજીકના વિસ્તારમાં આવેલા બજારને સ્થાનિક બજાર કહેવામાં આવે છે. જેમ કે ગામડામાં દૂધ અને શાકભાજીનું બજાર, વાણંદ, ધોબી, દરજી, લુહાર, સુથાર, કુંભાર વગેરે સેવાઓ, અમદાવાદમાં એએમટીસીએસ ની વાહન સેવા વગેરેને સ્થાનિક બજાર કહેવામાં આવે છે. પ્રાદેશિક બજાર શું છે? તો કે જે વસ્તુઓનું સેવાઓનું ખરીદ વેચાણ કોઈ એક ચોક્કસ પૂરતું પ્રમાણ મર્યાદિત હોય તો તેને પ્રાદેશિક બજાર કહે છે. પ્રાદેશિક બજારમાં રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય છે. જેમ કે મહેસાણાની દૂધસાગર ડેરી, સુરતની ધારી, ગુજરાતી નવલકથાઓ, ગુજરાતી ચલચિત્રો, પ્રાદેશિક ભાષાના પુસ્તકો વગેરે બજાર પ્રાદેશિક બજાર મિત્રો કહેવામાં આવે છે. મહેસાણાનું દૂધ બહાર જતું નથી. ઓકે, સુરતની ધારી બહાર જતી નથી. આ નવલકથાઓ બહાર જતા નથી ગુજરાતના, એના માટે કીધું છે. ઓકે, રાષ્ટ્રીય બજાર, તો કે જે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ અને વેચાણ સમગ્ર રાષ્ટ્રમાં થતું હોય તેને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. ઓકે, જેનું ખરીદ વેચાણ મિત્રો ક્યાં સમગ્ર રાષ્ટ્રમાં થતું હોય તેને રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. આ વિવિધ રાજ્યો સુધી વિસ્તરેલ હોય છે. ઓકે, વિવિધ રાજ્યો સુધી શું વિસ્તરેલ હોય છે મિત્રો. ઓકે, તો કે જેમ કે પંજાબના ઘઉં કાપડ છે, અમૂલ ડેરીની પ્રોડક્ટ્સ છે મિત્રો, ટેલિવિઝન વગેરેના શું મિત્રો રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય બજાર કહેવામાં આવે છે વગેરેને. ત્યારબાદ છે આંતરરાષ્ટ્રીય બજાર. ઓકે, તો કે જે વસ્તુઓ અને સેવાઓનું ખરીદ વેચાણ માત્ર એક રાષ્ટ્ર પૂરતું સીમિત ન હોય. જે વસ્તુઓ કે સેવાઓના ખરીદ વેચાણ
માત્ર એક રાષ્ટ્રીય પૂરતો મિત્રો શું હોય, સીમિત ન હોય, પરંતુ વિશ્વના અનેક રાષ્ટ્રમાં પસરેલા હોય તેને આંતરિક બજાર કહે છે. આવા બજારને વૈશ્વિક બજાર પણ કહે છે, જે વિશ્વના વિવિધ દેશોના બજાર સુધી વિકસિત હોય છે, જેમ કે ઓસ્ટ્રેલિયાનું ઊન, સ્વિટ્ઝરલેન્ડની ઘડિયાળ, ભારતની ચા, ચીનના રમકડા, અંગ્રેજી નવલકથાઓ, જાપાનના ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજાર ધરાવે છે. આંતરરાષ્ટ્રીય બજાર થતા આ ખરીદ વેચાણની આયાત નિકાસની ઓળખવામાં આવે છે. ઓકે, આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ખરીદ વેચાણને આયાત નિકાસ તરીકે ઓળખવામાં આવે છે. 7મો છે ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો. તો કે જણાવી ગમે તે બે લક્ષણો સમજાવો. ઇજારાયુક્ત હરીફાઈના લક્ષણો સમજાવી ગમે તે બે લક્ષણો સમજાવો. તો કે પ્રો ચેમ્બર્સના મતે પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય. પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પરંતુ બંનેનું સહ અસ્તિત્વ હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર કહે છે. શું કીધું છે? પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય પરંતુ બંનેનું સહ અસ્તિત્વ હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે. ઇજારાયુક્ત હરીફાઈના 6 લક્ષણો છે. તો કે 1, મોટી સંખ્યામાં વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ. વસ્તુ વિભિન્નતા, પેઢીઓની મુક્ત અવરજવર, વેચાણ ખર્ચ અને બિનકિંમતી હરીફાઈ, બજાર અંગેનું અપૂરતું જ્ઞાન. તો કે 1, મોટી સંખ્યામાં વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ. ઇજારાયુક્ત હરીફાઈમાં ઘણા ઉત્પાદકો કે વેચનારાઓ હોય છે, તેમાં હરીફાઈનું તત્વ મોટા પ્રમાણમાં હોય છે. આ બજારમાં ખરીદનારાઓ અસંખ્ય હોવાથી તેઓ વસ્તુની કિંમત પર પ્રભાવ પાડી શકતા નથી. ઓકે, બીજું છે વસ્તુની વિભિન્નતા. તો ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદકો જે વસ્તુનું ઉત્પાદન કરે છે તેને સમાન ગુણી હોતી નથી, પરંતુ વસ્તુના સ્વરૂપો, ગુણવત્તા વગેરે દ્રષ્ટિએ નજીવો તફાવત જોવા મળે છે. પરિણામે વસ્તુનો લગભગ એક સરખી વસ્તુઓ જેવી બની રહે છે. ત્યારબાદ છે આવા બજારમાં ઉત્પાદિત વસ્તુઓ અન્ય વસ્તુઓની જુદી પાડવા માટે અને વિશિષ્ટ ઓળખ આપવા માટે વસ્તુ વિભિન્નતા ઉપયોગી છે. 8મા નંબરનો પ્રશ્ન જોતા પહેલા મિત્રો, તમે જો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, તે મોબાઈલ નંબર મિત્રો કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF મિત્રો તમને માત્ર 100 રૂપિયામાં મળી જશે. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશનની PDF મિત્રો મેળવી લેજો. ઓકે, હા. અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો જણાવી ગમે તે બે લક્ષણો સમજાવો. તો કે અલ્પ હસ્તક ઇજારો એ એવું બજાર છે જેમાં અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો જણાવી ગમે તે બે લક્ષણો સમજાવો. તો કે અલ્પ હસ્તક ઇજારો એવું બજાર છે કે જેમાં અલ્પ ઉત્પાદકો અને વેચનારાઓ સમાન ગુણી વસ્તુઓ અથવા નજીકની અવેજી વસ્તુઓના ઉત્પાદન કે વેચાણ કરે. અલ્પ હસ્તક ઇજારાના 6 લક્ષણો છે. અલ્પ વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ, સમાન ગુણી કે નજીકની અવેજી વસ્તુ, પેઢીઓની પ્રવેશબંધી, વેચાણ ખર્ચ, પરસ્પર અવલંબન, કિંમત ચુસ્તતા, ખાંચાવાળી માંગરેખા. ઓકે, તો અલ્પ હસ્તક ઇજારાના લક્ષણો. તો કે 1, અલ્પ હસ્તક વેચનારાઓ અને અસંખ્ય ખરીદનારાઓ. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનારની સંખ્યા ખૂબ જ મર્યાદિત હોય છે. અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં જે ઉત્પાદક કે વેચનારની સંખ્યા ખૂબ જ છે મિત્રો મર્યાદિત છે હોવાથી તેથી તેઓ બજાર કિંમત પર કાબુ ધરાવે છે. તેથી શું? બજાર કિંમત પર કાબુ ધરાવે છે અલ્પ વેચનારાઓ. આ બજારમાં ખરીદનારા અસંખ્ય હોવાથી તેઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી. સમાન ગુણી અને નજીકની અવેજી વસ્તુઓ. તો કે અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં જ્યારે પેઢીઓની સમાન ગુણી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે છે ત્યારે તેવા બજારને સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવામાં આવે છે. આ પ્રકારના બજારમાં જ્યારે પેઢીઓ નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કે વેચાણ કરે ત્યારે તેવા બજારને અલ્પ હસ્તક ઇજારો કહેવામાં આવે છે. 9મા નંબર જોઈશું કિંમત ચુસ્તતા વિશે સમજાવો. અને એ જોતા પહેલા મિત્રો તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે અથવા તમને અહીંયા સ્ક્રીન પર મોબાઈલ નંબર દેખાઈ રહ્યો છે. ઓકે, એના પર ક્લિક કરીને એના મોબાઈલ નંબર કોલ કરીને તમે મિત્રો આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવી શકો છો. તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો PDF મેળવી લેજો. ઓકે, અલ્પ હસ્તક ઇજારાના પેઢીઓની સંખ્યા ઓછી હોય છે. કોઈ પેઢી વસ્તુની કિંમત સંદર્ભમાં કિંમત ચુસ્તતા સમજીશું. અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓની સંખ્યાની ઓછી હોય છે
અને કોઈક પેઢી વસ્તુની કિંમતમાં સંદર્ભમાં નિર્ણય કરવા તેમની હરીફ પેઢીઓ પર આધાર રાખે છે. તેમની હરીફ પેઢીઓ પર મિત્રો શું આધાર રાખે છે? કોઈક પેઢી વસ્તુની કિંમતનો ઘટાડો કરે અને તેની માંગમાં વધારો થશે, પરંતુ હરીફ પેઢીઓની માંગમાં ઘટાડો થશે. પરિણામે હરીફ પેઢીઓ પણ ફરજિયાત વસ્તુની કિંમતો ઘટાડવી પડશે. ઓકે ભાઈ, તમારા બાજુવાળાએ કોઈ દુકાન ખુલી છે, તમે ઘટાડો કરશો તો ઓલાને ઘટાડવી તો પડશે જ. ફરીથી વચ્ચે હવે તમને ખબર પડશે, અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓની સંખ્યા ઓછી હોય છે અને કોઈ પેઢી વસ્તુની કિંમતના સંદર્ભમાં નિર્ણય કરવા તેમની હરીફ પેઢીઓ આધાર રાખે છે. જો કોઈ પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો તેની માંગમાં વધારો થશે, પરંતુ હરીફ પેઢીઓ તેની માંગ ઘટાડો થશે તો પરિણામે હરીફ પેઢીઓ પણ ફરજિયાત વસ્તુની કિંમતમાં ઘટાડો પડે છે. ઓકે, હવે ખબર પડી ગઈ. આ પ્રકારના કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ પણ એક એવા નિમ્ન સ્તરે પહોંચે છે જ્યાં કિંમતોનું વસ્તુ વધુ ઘટાડો શક્ય બનતો નથી. ઓકે, આ પ્રકારના કિંમતને હરીફાઈને કારણે વસ્તુ કિંમત કોઈક એવા નિમ્ન સ્તરે પહોંચે છે કે જ્યાં કિંમતો વધુ ઘટાડો શક્ય બનતો નથી. જો કોઈ પેઢી વસ્તુની કિંમતમાં વધારો કરે તો તેની માંગ ઘટશે અને હરીફ પેઢીઓ વસ્તુની કિંમતો ઘટાડી વસ્તુની માંગ વધારો લાભ મેળવશે, પરંતુ હરીફ પેઢીઓ કિંમતમાં વધારો કરતી નથી. તેથી અલ્પ હસ્તક ઇજારામાં વસ્તુની કિંમત એક નિમ્ન સ્તરે ચુસ્ત બને છે, જેને કિંમત ચુસ્તતા કહેવામાં ઓળખવામાં આવે છે. 10મા નંબરનું જોઈશું, હરીફાઈના આધારે બજારનું વર્ગીકરણ. તો કે હરીફાઈના આધારિત બજારને ખરીદનારાઓ અને વેચનારાઓની હરીફાઈને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલું છે પૂર્ણ હરીફાઈવાળું બજાર. તો કે પૂર્ણ હરીફાઈવાળું બજાર શું છે? એક બજાર એક આદર્શ બજાર છે પૂર્ણ હરીફાઈવાળું, જેમાં ઇજારાના તત્વોનો અભાવ હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઇજારાના તત્વોનો શું અભાવ હોય છે? શ્રીમતી રોબિન્સના મતે, જો એક તો પહેલો રોબિન્સ અને પાછી બીજી એની વૈરી છે. પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકોની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. પ્રો લેફ્ટિવિચના મતે પૂર્ણ હરીફાઈ એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવાની સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુનું વેચાણ કરે છે. ઓકે, બીજું છે અપૂર્ણ હરીફાઈવાળું બજાર. તો કે સંપૂર્ણ હરીફાઈવાળા ઇજારામાં આ બે અંતિમ સ્થિતિઓની વચ્ચે પરિસ્થિતિઓ ધરાવતું બજાર અપૂર્ણ હરીફાઈવાળું બજાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ઇજારાયુક્ત હરીફાઈવાળા અને અલ્પ ઇજારો અને વગેરે અપૂર્ણ હરીફાઈવાળા બજારના ઉદાહરણો છે. ઇજારો અંગ્રેજી અર્થ મોનોપોલી એટલે કે ગ્રીક ભાષાનો શબ્દ છે અને અર્થ છે એક વેચનારાનું બજાર એવો થાય છે. ઓકે, ઇજારો બજારની એવી સ્થિતિ છે જ્યાં હરીફાઈનો અભાવ હોય છે, જ્યાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે અને પ્રો ચેમ્બલિસના મતે વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢી કે અંકુશ હોય છે તેનો ઇજારો છે. પ્રો સ્ટિંગલના મતે વસ્તુ એક જ વેચનાર એટલે કે ઇજાદાર હોય છે. ઓકે, ઇજારાયુક્ત હરીફાઈ કેટલું બાકી રહી ગયું? ઓકે મિત્રો, ઇજારાયુક્ત હરીફાઈ વાળું બજાર એટલે કે એવી પરિસ્થિતિ છે જેમાં ઉત્પાદક કે વસ્તુ કે ઉત્પન્ન કરે છે, તેથી તે વસ્તુ નજીકની અવેજી વસ્તુ બજાર પર ઉપલબ્ધ બને છે. ઓકે, પ્રો ચેમ્બલિસના મતે પૂર્ણ હરીફાઈવાળા અને પૂર્ણ ઇજારો ન હોય તો પરંતુ બંને સહભાગી હોય તો તેનું બજારને ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર કહે છે. પ્રો જે.એસ. બેઇલના મતે જો નાની પેઢીઓના સંપૂર્ણ અવેજી વસ્તુઓને બદલે નજીકની અવેજી વસ્તુનું ઉત્પાદન કરતી હોય તો તેવી નાની પેઢીઓના સમૂહમાં પ્રવર્તી હરીફાઈને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે. પછી ત્રીજાનું છે અલ્પ હસ્તક ઇજારાવાળું બજાર. તો કે અલ્પ હસ્તક ઇજારો અંગ્રેજી શબ્દ ઓલિગોપોલી. ઓકે, ઓલિગોપોલી થાય છે, ગ્રીક ભાષા શબ્દ છે જેનો અર્થ અલ્પ ઉત્પાદક કે વેચનારો બજાર એવો થાય છે. ઓકે, અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે કે જેમાં અલ્પ ઉત્પાદકો અને વેચનારોના સમાન ગુણી વસ્તુ અથવા કે નજીકની અવેજી વસ્તુના ઉત્પાદક કે વેચાણનું કાર્ય કરે છે અને આ બજારમાં હરીફાઈનું પ્રમાણ ઊંચી કક્ષાનું હોય છે. ઓકે, પ્રો સ્ટિંગના મતે અલ્પ હસ્તક ઇજારો એવી પરિસ્થિતિ છે કે જેમાં
પેઢી પોતાના બજાર અંગેની નીતિ પોતાના હરીફાઈનો અંદાજિત વર્ણનાત્મક રીતે આધાર બનાવે છે. પ્રો પીટર ડુગ્લીના મતે આ અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે કે જેમાં અલ્પ વેચનારાઓ અને સમાન ગુણી વસ્તુઓનું અથવા નજીકની વસ્તુ રજૂ કરે છે. ઓકે, પ્રો બોમલના મતે અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે કે જેમાં અલ્પ વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે કે જે બજારને અસર પહોંચાડી શકે છે. મિત્રો, આથી આપણો આ વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમે તો વિડીયો લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આખા ગાલા સમેટનો સોલ્યુશનની પીડીએફ મિત્રો તમે જો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો છે, તેના પર કોલ કરી દેજો. આખા ગાલા સમેટનું સોલ્યુશન મિત્રો તમને માત્ર 100 રૂપિયામાં મળી જશે, તો જરૂરથી કોલ કરીને મેળવી લેજો. ઓકે, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.